એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે વાત કરવાના છે C2Tની જ્યારે પણ ફર્સ્ટ યરમાં એટલે કે સેમેસ્ટર 1 અને 2 ની એક્ઝામ આવતી હોય છે ત્યારે ઘણા બધા મિત્રોની પ્રશ્ન પૂછે છે સર કે C2T નું અમારું મટીરિયલ છે ક્યાંય પણ અવેલેબલ છે નહીં અથવા તમારે તૈયારી કઈ રીતે કરી કે GTU એક્ઝામ નજીક આવે છે. તો એના માટે C2Tમાં અભ્યાસ કરતા ડિપ્લોમા એન્જિનિયરિંગના ઓલ મિત્રો માટે અમે ફ્રી ઓફમાં અને વિથ ફ્રી ઓફમાં PDF સાથે મટીરિયલ સ્ટડી મટીરિયલ સાથે ઇમ્પોર્ટન્ટ ટ્રિક સાથે અમે ઓલ બ્રાન્ચના GTU એક્ઝામ માટેના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે MCQ છે એ C2T માટે મટીરિયલ તૈયાર કરી છે અને બીજી બ્રાન્ચ માટેના પણ કરતા હોય છે જે થિયરી એક્ઝામ આવતી હોય છે બીજા રેગ્યુલર મિત્રો એના માટે પણ. તો આપણે વાત કરશે આ C2Tમાં એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કરીને સબ્જેક્ટ આવે છે ઘણી બ્રાન્ચમાં કોમન છે. તો એના માટે આપણે મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ જે MCQ હોય કે GTU એક્ઝામ પૂછાઈ ગયા હોય અને તમે એની પ્રેક્ટિસ કરો અને આવતી GTU એક્ઝામમાં પણ તમે સારી રીતે એક્ઝામ્પલ ગણી શકો અને MCQ ટીક કરી શકો અને પાસિંગથી ઉપર સારા માર્ક્સ આવી શકે એના રિલેટેડ આપણે આ વિડીયોમાં વાત કરવાના છે. તો બધા મિત્રોને વિડીયો જોવાનો છે, કોઈ પણ મિત્રો મિસ કરતા નહીં કેમ કે તમે ITI કરીને આવ્યો હોય છો ઘણી વાર તમને ડિપ્લોમા હાર્ડ લાગતું હોય છે, એન્જિનિયરિંગ હાર્ડ લાગતું હોય છે, પણ એવું કંઈ હોતું નથી. આપણું મનનો વિચારી તો થોડું લાગે બટ અત્યારે તૈયારી કરવા માટેનો બેસ્ટ પ્લેટફોર્મ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. ઓકે, ચાલો આપણે વાત કરીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સની. તો આજે આપણે વાત કરવાના છે મિત્રો કે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એના મોસ્ટ IMP MCQ વિથ સોલ્યુશન સાથે તમને મળવાના છે એની પર આપણે વાત કરવાના છે. તો વિડીયો તમારે લાસ્ટ લગી જોવાનો છે. એ પહેલા આપણે વાત કરીએ જે મિત્રો હજી સેમેસ્ટર 2 ની પોતપોતાના બ્રાન્ચમાં જોઈન્ટ નથી એ મિત્રો ફટાફટ જોઈન્ટ થઈ જાય એની લિંક નીચે આપી દે મિત્રો. અને પ્લસ વાત કરીએ આપણે તો જે મિત્રો હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરે અને તમારા બધા મિત્રોને મોકલો. ઓકે, GTU એક્ઝામ માટે સારામાં સારા અને ઇમ્પોર્ટન્ટ મિત્રો MCQ છે કે તમારે સોલ્યુશન કરેલું છે સાવ ફ્રી ઓફમાં, એને કોઈ તમારે ચાર્જ પણ દેવાનો છે નહીં. તમે સારી રીતે GTU એક્ઝામ છે તમે પાસ થઈ જશો અને ગેરંટી છે. એમ તમે તૈયારી કરો છો, પ્રેક્ટિસ કરો છો તો તમે ગમે એવું મિત્રો હાર્ડ નીકળે તો પાસિંગ જેટલા તો આવી જ જાય એટલે કે ટેન્શન લેવા જેવું નથી. આવી રીતના આપણે C2Tમાં અભ્યાસ કરતા ઓલ મિત્રો છે એના માટે ઓલ સબ્જેક્ટના IMP બનાવશે પ્લસ M2માં રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે એના માટે પણ બનાવશે. ડિપ્લોમા અભ્યાસ કરતા ઓલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મિત્રો માટે આપણે કંઈક ને કંઈક મટીરિયલ બનાવતા હોય છે અને પોતાની પ્લેલિસ્ટ છે કે તમે જ્યારે યુટ્યુબમાં જઈને ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી લખશો ત્યારે પ્લેલિસ્ટ તમને જોવા મળશે. પ્લેલિસ્ટમાં જશો ત્યારે તમારી બ્રાન્ચ ચોઈસ તમને ઓલ સબ્જેક્ટ છે એના IMP છે જોવા મળી જશે, જેથી કરીને તમારે ગોતવાનું પણ સરળ રહેશે. અને ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં હશે તો બંને લેંગ્વેજમાં તમે તૈયારી કરી શકશો જેને જે અનુકૂળ લાગે એમ. ઓકે, આવી રીતના આપણે GTU માટે કાંઈ પણ ડાઉટ કરી હોય, તમને કાંઈ એવો પ્રશ્ન હોય કે સર્ક્યુલર છે, ટાઈમ ટેબલ છે, કાંઈ પણ ઇન્ટરનલ માર્ક્સ છે, કોલેજ છે, સ્કોલરશિપ કાંઈ પણ પૂછવું હોય તો GTUની ઓફિશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપી દઈશ, તમે જોઈન થઈ જાઓ ન્યૂ અપડેટ અને ન્યૂ ઇન્ફોર્મેશન માટે મિત્રો. અને એવી રીતે તમને બધા સબ્જેક્ટના IMP પ્રશ્નો મળતા રહેશે. પહેલું સેમેસ્ટર છે, પહેલું સેમેસ્ટર હોય કે પહેલું યર હોય આપણે ક્લિયર કરવું પડે કેમ કે સેમ થર્ડથી ભાઈ શું થશે મિત્રો તો કે ટેકનિકલ સબ્જેક્ટ આવતા હોય છે, સાથે સાથે તૈયારી કરવી મુશ્કેલ થઈ જતી હોય છે ઘણા મિત્રોને. ડિપ્લોમા બેકલોગ કેટલી બને એટલું ઓછું લાવો જેથી કરીને તમને સ્ટ્રેસ ઓછું પડે. શું થાય? સ્ટ્રેસ ઓછું પડે એટલે કે ટેન્શન ઓછું થાય અને રાત જાગવી ઉજાગરા બધું વધી જાય છે અને ટેન્શનમાં પછી તૈયારી થઈ શકતી નથી. બને એટલું સેમેસ્ટર હોય ત્યારે તમારે ક્લિયર કરી નાખો. તમારા સિનિયર છે એની પણ ઘણા મિત્રોને એવી હાલત થતી હોય છે કે બપોરે પેલા સવારમાં જોઈએ તો રેગ્યુલરનું પેપર હોય, બપોર પછી રેમિડિયલનું પેપર હોય એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખો એવું ના બને. એના માટે આપણે વાત કરીએ છીએ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. આવી રીતના બધા સબ્જેક્ટના પોતપોતાની પ્લેલિસ્ટમાં અને વોટ્સએપ ગ્રુપમાં મિત્રો મોકલવામાં આવશે. તો જે મિત્રો હજી સુધી જોઈન્ટ ના હોય જોઈન્ટ થઈ જાવ સેમ ટુની વોટ્સએપ ગ્રુપની લિંકમાં ઓલ વસ્તુ છે મોકલવામાં આવશે ને તમે તમારા દોસ્તોને પણ મિત્રો શું કરી શકો છો તો કે એડ કરી શકો છો. તમને કાંઈ પણ નથી સમજાતું તો યુટ્યુબની કોમેન્ટ બોક્સમાં પૂછવાનું રહેશે. હવે આપણે વાત કરીએ કે તમે ફ્રી ઓફમાં PDF છે મિત્રો એ કઈ રીતે ડાઉનલોડ કરી શકશો. એ તમારે ડાઉનલોડ કરવા માટે મિત્રો એક પાસવર્ડ માંગશે. જો આ મટીરિયલ છે એન્જિનિયરિંગ મેથેમેટિક્સ એની લિંક તમને નીચે આપી દઉં છું. એ જ્યારે પણ તમે ડાઉનલોડ કરવા જશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે અને પાસવર્ડ શું છે તો કે 832033. શું છે મિત્રો પાસવર્ડ? 832033. અહીંયા હું લખું છું 83 પછી આ શું છે મિત્રો જો પાસવર્ડ વગર નહીં ખોલે એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. 832033 કેટલો છે? 832033 આ તમારો પાસવર્ડ છે. આનો યુઝ કરી આ તમે એન્જિનિયરિંગ મેથેમેટિક્સની PDF છે તમે શું કરી શકશો તો કે ડાઉનલોડ કરી શકશો ફ્રી ઓફમાં. કાંઈ પણ વસ્તુનો ચાર્જ દેવાનો નથી. ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે મિત્રો, ઇમ્પોર્ટન્ટ લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ. અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સની PDF છે વિથ સોલ્યુશન ફ્રી ઓફ MCQ સાથે ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. પાસવર્ડ તમારે 33 નહીં પણ 832033 આ તમારો પાસવર્ડ છે એ તમારે નાખવાનો રહેશે એટલે ફ્રી ઓફમાં PDF છે ડાઉનલોડ થઈ જશે. કાંઈ ડાઉટ ક્વેરી આવે પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ મને કરજો. ખબર છે તમારું સોલ્યુશન તમને કરી દેવામાં આવશે. કાંઈ પણ નથી સમજાતું તો કોમેન્ટ કરવાની રહેશે.
અથવા તો જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. સારી એવી તૈયારી કરો કે મેથ્સમાં ઘણા મિત્રોને પહેલેથી પ્રોબ્લેમ હોય છે. તો આપણે સમજી શકીએ કે મેથેમેટિક્સ થોડુંક હાર્ડ લાગતું હોય છે. પણ તો પ્રેક્ટિસ કરીને ખાલી પાસિંગ માર્ક તો મિત્રો લઈ જ શકીએ છીએ. ઓકે, તો સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને મિત્રો. ઓલ વસ્તુ મળી જશે અને તમારા બધા દોસ્તોને મોકલો. કાંઈ નથી સમજાયું તમને પૂછી લેવાનું રહેશે. ઓકે મિત્રો, થેન્ક યુ. નેક્સ્ટ મુલાકાત ત્યારે ધ્યાન રાખો અને એક્ઝામ માટે ઓલ વાંચો.